જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મેંગો કુલ્ફી. તો તેના માટે મેં 2 કેરી લીધી છે. તેને આપણે ધોઈ અને કોરી કરી લઈશું. કોરી થઈ જાય પછી આપણે તેની છાલ ઉખેડી લઈશું આવી રીતે. બંને કેરીની આપણે છાલ ઉખેડી લઈશું. તો આપણે એક કેરીની છાલ ઉખેડાઈ ગઈ છે. બીજી કેરીની પણ એવી રીતે આપણે તે છાલ ઉખેડી લઈશું. ચાલુ ખેડાઈ જાય પછી તેને આવી રીતે આપણે કાપા પાડી અને તેના નાના નાના પીસ કરી લઈશું. તો આવી રીતે નાના પીસ કરીને ગોટલામાંથી પણ બધો આપણે તે રસ કાઢી લઈશું અંદરથી. આવી રીતે બીજી કેરીને પણ આપણે કાપા પાડી અને તેના પીસ કાઢી લઈશું. પછી તેની અંદર આપણે 4 થી 5 ટુકડા જેટલો આપણે અંદર બરફ નાખીશું. પછી 2 ચમચી જેટલી આપણે અંદર ખાંડ ઉમેરીશું અને ચપટી જેટલો આપણે અંદર ફૂડ કલર અંદર ઓરેન્જ કલર અંદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. તો બ્લેન્ડર આપણું ફેરવાઈ ગયું છે. હવે તેનો આપણે રસ પણ ખાઈ શકાય છે. રસ બનાવીને પણ ખાઈ શકાય છે અને તેની આપણે કુલ્ફી પણ બનાવી લઈશું. તો આપણે થોડો રસ માટે રાખીશું અને બીજી થોડી કુલ્ફી બનાવી લઈશું. તો તેને આપણે કુલ્ફી મેકરમાં ચમચાની મદદથી આપણે બધી ડબ્બીમાં આપણે અંદર આવી રીતે નાખી દઈશું. તો આવી રીતે આપણે બધી ડબ્બીમાં આપણે અંદર ભરી લઈશું. તો આપણું પલ છે તે બધી ડબ્બીમાં ભરાઈ ગયો છે. હવે તેને આપણે ઢાંકણ બંધ કરી દઈશું બધી ડબ્બીના. પછી તેને આપણે 7 થી 8 કલાક સુધી આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું, રેફ્રિજરેટરમાં. તો 7 થી 8 કલાક પછી આપણે તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી લઈશું અને જોઈ લઈશું. તો એક ગ્લાસમાં આપણે પાણી લઈશું અને તેની અંદર આપણે ડુબાડીને આવી રીતે આપણે સહેલાઈથી કુલ્ફી છે તે આપણે બહાર કાઢી લઈશું બધી કુલ્ફીને. તો આવી રીતે આપણે પાણીમાં ડુબાડતા જઈશું અને એક પછી એક આપણે બધી કુલ્ફી છે તે બહાર કાઢી લઈશું. તો આપણી એક કુલ્ફી છે તે થોડી તૂટી ગઈ છે કાઢતા. તો આવી રીતે આપણે બધી કુલ્ફીને આપણે બહાર કાઢી લીધી છે. તો આપણી મેંગો કુલ્ફી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે.